નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એમસીક્યુ ના એક નવા વિડીયોમાં. આજે આપણે જીએસએસબી અને એસએમસી ની તૈયારી કરતા જુનિયર ફાર્માસિસ્ટ મિત્રો માટે ફાર્માસ્યુટિક્સ ટોપિકમાં ડોઝેજ ફોર્મના એકદમ બેઝિક એમસીક્યુ લઈને આવ્યા છીએ. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે આપણે અઘરી તૈયારીઓ કરતા હોય છે, થોડુંક હાઈ લેવલ ઉપર વાંચતા હોય છે, પણ પ્રશ્નો બેઝિક માંથી પૂછાતા હોય છે. તો હાર્ડ થી લઈને મીડિયમ સુધી અને મીડિયમ થી લઈને સાવ બેઝિક ક્વેશ્ચન પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. આપણા બેઝિક્સ ક્લિયર નહીં હોય તો આપણે એક્ઝામમાં થોડા પાછા પડી શકીએ, કારણ કે જ્યારે બેઝિક કન્સેપ્ટમાંથી પેપર નીકળી જાય ત્યારે આપણને તકલીફ પડે એવું બની શકે. ચેનલમાં જે લોકો નવા હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વધારે ને વધારે જીએસએસએસબી અને એસએમસી ની તૈયારી કરતા મિત્રોને વધારે ને વધારે એમસીક્યુ ના લેક્ચર મળતા રહે. બરાબર, આપણે સ્ટાર્ટ કરીએ ડોઝેજ ફોર્મ્સ ચેપ્ટરના એમસીક્યુ. which dosage form is intended for administration through the oral route? તો નીચેનામાંથી કયું છે આપણે ઓરલ રૂટ દ્વારા લઈએ છીએ? તો ઓઇન્ટમેન્ટ છે, ટોપિકલ છે, ટેબ્લેટ છે, એ ઓરલ છે. બરાબર, ઓરલી લેવામાં આવે તો ટેબ્લેટ ઓરલ ડોઝેજ છે. સપોઝિટરી છે એ બોડી કેવિટીઝમાં ઇન્સર્ટ કરવામાં આવે. લોશન છે એ એક્સટર્નલ છે, ટોપિકલી આપવામાં આવે. બરાબર, થોડું આપણે ફાસ્ટ ચાલશું એટલે બેઝિક છે એટલે ફટાફટ થઈ જાય. ટેબ્લેટ્સ આર સોલિડ ડોઝેજ ફોર્મ્સ ડિઝાઇન ફોર ઓરલ એડમિનિસ્ટ્રેશન. બરાબર છે. which dosage form contains the drug enclosed in a gelatin cell? કયા ડોઝેજ ફોર્મ ની અંદર જિલેટિન સેલમાં દવાને ભરી દેવામાં આવે છે અથવા પૂરી દેવામાં આવે છે? બરાબર, તો ટેબ્લેટને તો આપણે કમ્પ્રેશન કરીને બનાવીએ છીએ, કોઈ જિલેટિન સેલ નથી હોતો. સિરપ છે એ લિક્વિડ છે. બરાબર, ઇમલ્શન છે એ પણ લિક્વિડ છે, બાયફેઝિક હોય. તો ઓપ્શન આવશે, જવાબ આવશે ઓપ્શન 3, કેપ્સ્યુલ. કેપ્સ્યુલ કન્ટેન ડ્રગ સબસ્ટન્સ એન્ક્લોઝ વિથિન હાર્ડ ઓર સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલ. બરાબર, આપણે આગળ ભણી ગયા છીએ કેપ્સ્યુલના ચેપ્ટરમાં કે હાર્ડ અથવા સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલ, બે ટાઈપની કેપ્સ્યુલ હોય, એની અંદર ડ્રગ સબસ્ટન્સને ભરી દેવામાં આવે છે અને સીલ કરી દેવામાં આવે છે. બરાબર, તો સેલ્સ ની અંદર જે હોય, બરાબર, એ ડ્રગ ને ભરી દેવામાં આવે એટલે ડ્રગ એન્ક્લોઝ થઈ જાય છે કેપ્સ્યુલના કેસમાં. સિરપ્સ આર જનરલી, સિરપ શું છે? તો કોન્સન્ટ્રેટેડ એક્વિયસ સુગર સોલ્યુશન, એટલે કે વોટરમાં બનાવવામાં આવે છે. બરાબર, એટલે એને એક્વિયસ કીધું અને કોન્સન્ટ્રેટેડ કીધું, એટલે એમાં ડ્રગ અને સુગરનું પ્રમાણ વધારે હોય છે. બરાબર, તમે મેડિકેટેડ સિરપ જ્યારે ડ્રગ નાખો ત્યારે મેડિકેટેડ સિરપ થઈ જાય. બાકી સુગરને વોટરમાં ડિઝોલ્વ કરીને બનાવો તો એને પણ સિરપ જ કહેવાય, પણ એ નોર્મલ સિરપ થયું. બરાબર, તો કોન્સન્ટ્રેટેડ સુગર થી કોન્સન્ટ્રેટેડ હોય. બરાબર, વધારે પ્રમાણમાં સુગર હોય એની અંદર અને એક્વિયસ સોલ્યુશન હોય. સુગર છે સિરપ છે, એક્વિયસ સોલ્યુશન છે, યાદ રાખજો. બરાબર, આલ્કોહોલિક નથી. સુગર કન્ટેન હાઈ કોન્સન્ટ્રેશન ઓફ સુક્રોઝ, સાદું સિરપ કે મેડિકેટેડ સિરપ. બરાબર, હાઈ કોન્સન્ટ્રેશન ઓફ સુગર હોય, બરાબર, ખાંડનું પ્રમાણ, શર્કરાનું પ્રમાણ વધારે હોય તો જ એને સિરપ કહેવાય. બરાબર, એન્ડ અધર સ્વીટનર્સ ઇન વોટર. બરાબર, એટલે સુગર અથવા બીજા સ્વીટનર પણ તમે એડ કરી શકો અને વોટરમાં ડિઝોલ્વ કરી શકો. સિરપ આર જનરલી કોન્સન્ટ્રેટેડ એક્વિયસ સુગર સોલ્યુશન. બરાબર, કેપ્સ્યુલ સેલ જિલેટિન ના બનેલા હોય છે. બરાબર, એ આપણે જોયું. ટેબ્લેટ છે એ ઓરલ કેવિટીમાં એડમિનિસ્ટર કરવામાં આવે છે. ઓરલ ડોઝેજ ફોર્મ છે. વિચ ડોઝેજ ફોર્મ ઇઝ સ્ટરાઇલ બાય રિક્વાયરમેન્ટ? હવે કયા ડોઝેજ ફોર્મ ની અંદર સ્ટરીલિટી મેન્ડેટરી છે, એટલે કે ફરજિયાત છે? બરાબર, તો ઇન્જેક્શન આવશે ઓપ્શન નંબર 3. બરાબર, ટેબ્લેટ, કેપ્સ્યુલ, પાવડર ને સ્ટરાઇલ કરવા પડતા નથી. ઇન્જેક્શન ને તમારે પેરેન્ટલ પ્રિપરેશન છે. બરાબર, ડાયરેક્ટ બ્લડ ફ્લો ની અંદર એની એન્ટ્રી થાય છે, એટલે મસ્ટ બી સ્ટરાઇલ. ચાલે જ નહીં, સ્ટરાઇલ હોવા જ જોઈએ. પછી તમે ઇન્ટ્રામસ્ક્યુલર આપો, બરાબર, કે ઇન્ટરડર્મલ આપો, કોઈ પણ રીતે. ડોઝેજ ફોર્મ ઇન્ટેન્ડેડ ફોર ઇન્સર્શન ઇન્ટુ ધ રેક્ટમ. રેક્ટમ એટલે મળ માર્ગે. બરાબર, કયા ડોઝેજ ફોર્મ ને તમે ઇન્સર્ટ કરો તો એને આપણે કહેતા હોય છે સપોઝિટરીઝ. બરાબર, રેક્ટલ સપોઝિટરીઝ મેલ્ટ ઓર ડિઝોલ્વ એટ બોડી ટેમ્પરેચર. જો હવે સપોઝિટરીની રચના જે રીતે કરવામાં આવે છે કે એ બોડી ટેમ્પરેચર ઉપર ડિઝોલ્વ થાય. બરાબર, એવા બેઝિસ એની અંદર સપોઝિટરી બેઝિસ વાપરવામાં આવે કે 37.5 ડિગ્રી ટેમ્પરેચર કે ગમે એ ટેમ્પરેચર તમારું બોડીનું હોય, નોર્મલ ટેમ્પરેચર 37.5, તો એ ટેમ્પરેચરે તમારી સપોઝિટરી મેલ્ટ થવાનું શરૂ કરી દે અને ડ્રગને રિલીઝ કરે. બરાબર, છઠ્ઠો ક્વેશ્ચન આપણે જોઈએ. which dosage form is most suitable for pediatric patient who have difficulty swallowing tablets? એટલે કે સૌથી વધારે બાળકો માટે કયું ડોઝેજ ફોર્મ ઉપયોગી બને? બરાબર, કે જેને શેની તકલીફ પડે છે? દવાઓ, ટીકડીઓ ગળવાની તકલીફ પડે છે, તો આપણે એમાં કહેશું સિરપ. બરાબર, કેપ્સ્યુલ, ટેબ્લેટ, લોઝેન્જીસ એ બધું બાળકો નો સ્વેલો કરી શકે, ગળામાં ફસાઈ જાય, એટલે સિરપ છે એ બેસ્ટ ડોઝેજ ફોર્મ છે એના માટે. સિરપ આર ઇઝી ટુ સ્વેલો એન્ડ કોમનલી યુઝડ ઇન ચિલ્ડ્રન. બરાબર, ગળવાની પ્રક્રિયા બહુ જ ઈઝી છે, બાળકો માટે ગળી જઈ શકે છે, સ્વેલો કરી શકે છે અને
ચિલ્ડ્રનમાં બહુ જ વપરાય છે. હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ જનરલી કન્ટેન, બરાબર. હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ જે આપણે કેપ્સ્યુલ મોસ્ટલી મેડિકેટેડ જે કેપ્સ્યુલ છે ડ્રગ ભરેલી, બરાબર, એ આપણે અને જે બહુ હાઇગ્રોસ્કોપિક નથી હોતી, બરાબર, ભેજને ખેંચી લે એવી દવાઓ ન ચાલે હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ ની અંદર, બરાબર, કારણ કે સેલને જ મેલ્ટ કરી નાખે, ડિઝોલ્વ કરી નાખે, કે બરાબર. તો આપણે પાવડર ઓર ગ્રેન્યુલ્સ ભરેલા હોય તમારી કેપ્સ્યુલ, ઓમેપ્રાઝોલ કેપ્સ્યુલ તમે જોઈ લો, એમાં ગ્રેન્યુલ્સ અથવા પેલેટ્સ ભરેલા હોય, બરાબર. એવી રીતે એમોક્સી 500 ની કેપ્સ્યુલ તમે જોઈ લો, બરાબર, માર્કેટમાં જે અવેલેબલ છે, તો એ કેવી હશે? એમાં પાવડર ભરેલો હશે. હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ્સ આર કોમનલી ફિલ્ડ વિથ ડ્રાય મટીરિયલ. મોસ્ટલી હાર્ડ જિલેટિન કેપ્સ્યુલ તમે બનાવો એટલે એમાં ડ્રાય મટીરિયલ ભરવાનું હોય, મોઇસ્ચર વાળું કે લિક્વિડ ફોર્મમાં એમાં ન ચાલે, કારણ કે જિલેટિનનો જે સેલ છે એ જ ડિઝોલ્વ થઈ જાય અને ડિસઇન્ટિગ્રેશન ના બધા લોચા થાય, બરાબર. વિચ ડોઝેજ ફોર્મ ઇઝ ઇન્ટેન્ડેડ ફોર એપ્લિકેશન ટુ સ્કિન. આમાં સ્કિન ઉપર શું લગાડવાનું એ તમારે ઇઝીલી તમને સર્ચ થઈ જાય, બરાબર. તો ઓઇન્ટમેન્ટ છે એ ટોપિકલ એપ્લિકેશન ની અંદર આવે, સ્કિન ની ઉપર લગાડવાની હોય, બરાબર. જ્યારે સિરપ છે એ તમે જાણો છો ઓરલી લેવામાં આવે, ઇન્જેક્શન અલગ અલગ રૂટથી લેવામાં આવે, ટેબ્લેટ પર ઓરલ છે, એટલે જવાબ આવશે ઓઇન્ટમેન્ટ. The process of converting powders into large aggregates. Process of converting powder, સૂક્ષ્મ પાવડરના કણો છે એને તમે લાર્જ એગ્રીગેટ્સમાં ફેરવો છો, એટલે કે એની ગોળીઓ બનાવો છો, દેશી ભાષામાં કહીએ તો એ મેથડને કહેવાય ગ્રેન્યુલેશન. શેમાં જરૂરી છે? ટેબ્લેટ બનાવવાની અંદર. ગ્રેન્યુલેશન શું કામ કરો? ફ્લો પ્રોપર્ટી અને કમ્પ્રેસિબિલિટી, એટલે કે એની દડી જવાની, ફ્લો થવાની જે પ્રક્રિયા છે, બરાબર, એકબીજા ઉપરથી સહેલાઈથી હોપરમાંથી, ડાયમાંથી, એમાંથી પણ ઇઝીલી ફ્લો થઈ શકે, બરાબર. એકબીજા સાથે અથડાય તો પણ એકબીજા સાથે રોલ ઓવર થઈ શકે ગ્રેન્યુલ્સ. અને કમ્પ્રેસિબિલિટી એટલે કે એની દબાણ ક્ષમતા, તમે ગ્રેન્યુલ્સ બનાવીને કમ્પ્રેસ કરો તો પાવડર કરતા સારી રીતે કમ્પ્રેસ થશે, બરાબર. તો પાવડર ને લાર્જર એગ્રીગેટ્સ ની અંદર ફેરવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય ગ્રેન્યુલેશન. ઓપ્શન નંબર બી. વિચ ટેબ્લેટ ઇઝ ડિઝાઇન ટુ રિલીઝ ધ ડ્રગ ઇન ધ ઇન્ટેસ્ટાઇન રાધર દેન ધ સ્ટમક, બરાબર. તો કઈ ટેબ્લેટ એવી છે કે જેને તમે કેવી રીતે ડિઝાઇન કરો છો કે ડ્રગને ઇન્ટેસ્ટાઇનમાં છોડે, બરાબર, રિલીઝ કરે, રાધર દેન ધ સ્ટમક, બરાબર. તો તમારે સ્ટમકમાં ડ્રગને રિલીઝ થવા દેવી નથી. ડ્રગ ક્યાં રિલીઝ થવી જોઈએ? ઇન્ટેસ્ટાઇનમાં. તો એવી ટેબ્લેટને કહેવાય એન્ટેરિક કોટેડ ટેબ્લેટ. ઓપ્શન નંબર 3. બકલ ટેબ્લેટ મિત્રો બકલ કેવિટીમાં મૂકવામાં આવે, બરાબર, ઓરલી સાઈડ તમારી માઉથની બકલ કેવિટીની અંદર. ચ્યુએબલ છે એ ચાવી જવાની હોય, કેલ્શિયમ D3 ની જે ટેબ્લેટ આવે, બરાબર, એમાં ફ્લેવરિંગ એજન્ટ ને સ્વીટનર્સ નાખેલા હોય જેથી ચાવી શકાય. સબલિંગુઅલ ટેબ્લેટ, સબલિંગુઅલ એટલે જીભની નીચે મૂકવામાં આવે છે, બરાબર, કારણ કે ત્યાં આગળ બ્લડ સપ્લાય સારો છે જીભની નીચે, એટલે તરત ડિઝોલ્વ થશે. સબલિંગુઅલ ટેબ્લેટ નું એક્ઝામ્પલ નાઇટ્રોગ્લિસરીન ટેબ્લેટ, બરાબર, હાર્ટ એટેક ને અટકાવવા માટે વપરાતી હોય છે, બરાબર. ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ એ બધું. તો આપણે જ્યારે હું વચ્ચે વચ્ચે તમને બીજા જે ઓપ્શન છે એનું પણ સમજાવતો જઈશ, એટલે 1 માંથી 5 MCQ પણ બની શકે આપણને, બરાબર. તો આપણે વાત કરતા હતા કે ઇન્ટેસ્ટાઇનમાં ડ્રગ રિલીઝ કરવી છે મારે, સ્ટમકમાં એસિડ છે એને કઈ અસર ન કરવું જોઈએ અને સ્ટમકમાં ડ્રગ રિલીઝ ન થવી જોઈએ, તો મારે એના માટે એન્ટેરિક કોટેડ ટેબ્લેટ બનાવવી પડશે. વિચ ડોઝેસ ફોર્મ ઇઝ પ્લેસ્ડ અંડર ધ ટંગ. ટંગની નીચે મેં હમણાં જ કીધું સબલિંગુઅલ ટેબ્લેટ, એટલે આપણે બધા જ ઓપ્શનની ચર્ચા કરીએ છીએ, બરાબર. બકલ ટેબ્લેટ બકલ કેવિટીમાં, કેપ્સ્યુલ તો ઓરલી ગળી જ જવાની છે. સબલિંગુઅલ ટેબ્લેટ પ્રોવાઇડ રેપિડ એબ્સોર્પ્શન થ્રુ ઓરલ મ્યુકોસા, બરાબર. જે ઓરલ મ્યુકોસા છે તમારો જીભની નીચે, બરાબર, તો ત્યાંથી ઝડપી એબ્સોર્પ્શન તમારું ડ્રગનું થઈ જશે, કારણ કે બ્લડ સપ્લાય પણ સારો છે, બરાબર. ઘણી બધી નાની નાની નસો ત્યાં આવેલી છે, બરાબર, જે એબ્ઝોર્બ કરી શકે ડ્રગને ફાસ્ટ. વિચ ડોઝેજ ફોર્મ બાયપાસીસ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ, બરાબર. તો નીચેનામાંથી કયું ડોઝેજ ફોર્મ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ, એટલે કે ક્યાં? લીવરમાં. લીવરમાં ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ થાય, એના લીધે ડ્રગની બાયો અવેલેબિલિટી ઘટે, કારણ કે ડ્રગ પહેલા જ મેટાબોલાઇઝ થઈ જાય લીવરમાં, તો બ્લડમાં પહોંચે ત્યાં સુધી એની કોન્સન્ટ્રેશન ઓછી થઈ ગઈ હોય, તો સબલિંગુઅલ ટેબ્લેટ છે એ બાયપાસ કરશે. મિત્રો યાદ રાખજો, ઓપ્શન નંબર 2, ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ ને બાયપાસ કરે છે. કોણ? સબલિંગુઅલ tablets. Those drugs absorbed through oral mucosa directly enter systemic circulation. જે સબલિંગુઅલ ટેબ્લેટ તમે જીભની નીચે મૂકો છો
એ સબલિંગ્યુઅલ ટેબ્લેટ ક્યાંથી ઓરલ મ્યુકોસામાંથી એબ્ઝોર્બ થશે એટલે સીધી બ્લડમાં ભળશે, લીવરમાં નહીં જાય એટલે ફર્સ્ટ ક્લાસ મેટાબોલિઝમ નહીં થાય. એન્ડ ઇમલ્શન ઇઝ સિસ્ટમ કન્સિસ્ટિંગ ઓફ, ઇમલ્શનમાં શું હોય? લિક્વિડ ઇન લિક્વિડ, બરાબર. અને સસ્પેન્શનમાં શું હોય? સોલિડ ઇન સોલિડ, સોલ ઇન લિક્વિડ, બરાબર, સોલિડ ઇન લિક્વિડ, બરાબર. ઓપ્શન નંબર એ કોના માટે આવશે? સસ્પેન્શન માટે. અને ઇમલ્શનમાં બંને લિક્વિડ હોય, ઇમલ્સિફાઈંગ એજન્ટ દ્વારા એને સ્ટેબલ કરવામાં આવે, બરાબર. ઇમલ્શન કન્ટેન વન ઇમિસિબલ લિક્વિડ ડિસ્પર્સ ઇન અનધર, બરાબર. એકબીજામાં ભળી ન શકે એવા ઇમિસિબલ લિક્વિડને એકબીજાની સાથે રાખવામાં આવે છે, એકને બીજામાં ડિસ્પર્સ કરવામાં આવે છે, ઇમલ્સિફાઈંગ એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વિચ ડોઝેજ ફોર્મ રિક્વાયર શેકિંગ બિફોર યુઝ, કયા ડોઝેજ ફોર્મને તમારે વાપરતા પહેલા શેક કરવું પડશે, હલાવવું પડશે? કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર બી, સસ્પેન્શન, બરાબર. સિરપમાં શેક વેલ બિફોર યુઝ લખ્યું હોય પણ સસ્પેન્શન ને તો તમારે હલાવવું જ પડે. કેમ? કારણ કે પાર્ટિકલ્સ છે, સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ, એ ઘણીવાર કેક ફોર્મેશન કરતા હોય છે અને નીચે બેસી જતા હોય છે તળિયે, એટલે ઉપરથી તમે દવા લઈને પી લો 5 ml તો તમને લિક્વિડ આવવાની શક્યતા વધારે રહે, તમારા સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ તો નીચે બેસી ગયા છે, બરાબર. સસ્પેન્ડેડ પાર્ટિકલ સેટલ ઓન સ્ટેન્ડિંગ, બરાબર. સ્ટેન્ડિંગ એટલે એક ધારી તમારી બોટલ પડી રહે તો સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે એ બોટમમાં સેટલ થઈ જાય અને તમે ઉપરથી પાણી પીધા કરો એટલે યુનિફોર્મ ઉપરથી તમે સસ્પેન્શન પીધા કરો તો તમને ડોઝેજ યુનિફોર્મિટી ન મળે, દરેક ડોઝમાં સરખી દવા ન જાય, એટલે વાપરતા પહેલા એની ઉપર લખ્યું હોય શેક વેલ બિફોર યુઝ, બરાબર. તમને લેબલ એક દોરીને આપી દે એમાંથી પૂછી શકે કે નીચેનામાંથી કયા ડોઝેજ ફોર્મનું શેક વેલ બિફોર યુઝ એ લેબલ છે, બરાબર. તો તમારે ઓળખી જવાનું છે કે સસ્પેન્શનને ખાસ હલાવવું પડે છે, બાકી સિરપ પણ ઘણીવાર લખેલું આવે છે. ધ મેજર એડવાન્ટેજ ઓફ કેપ્સ્યુલ ઓવર ટેબ્લેટ, કેપ્સ્યુલનો ટેબ્લેટની ઉપરનો એડવાન્ટેજ શું છે કે જે ટેબ્લેટ નથી કરી શકતી પણ કેપ્સ્યુલ સારી રીતે કરે છે. ટેબ્લેટ પણ કરે છે પણ કેપ્સ્યુલ એના કરતા બેટર છે. તો બેટર ટેસ્ટ માસ્કિંગ, ઓપ્શન નંબર એ. જિલેટિન સેલ્સ ઇફેક્ટિવલી માસ્ક અનપ્લીઝન્ટ ટેસ્ટ, જો જિલેટિનનો બહુ કોઈ ટેસ્ટ નથી હોતો, મોસ્ટલી ટેસ્ટલેસ હોય છે, એટલે એ તમારી જે બીટર ડ્રગ છે એને તમારે એમાં એન્ક્લોઝ કરી દેવાની છે, પૂરી દેવાની છે, બરાબર. જિલેટિન સેલ તમે લગાડો એમાં એક કેપ હોય અને એક બોડી હોય, બરાબર. એની વચ્ચે આ પાવડર ભરાઈ જાય અને કેપ ને બોડી બંને ફિટ કરી દેવામાં એકબીજામાં આવે એટલે જે ડાયરેક્ટ બીટર પાવડર છે જે ટેસ્ટમાં સારો નથી એ ડાયરેક્ટ ટંગના કોન્ટેક્ટમાં અથવા ઓરલ કેવિટીમાં કોન્ટેક્ટમાં આવતો નથી, બરાબર. જ્યારે ટેબ્લેટ મોઢામાં ડિઝોલ્વ થવાની શરૂઆત થઈ જાય છે, ડિસઇન્ટિગ્રેટ થવાની શરૂઆત થઈ જાય છે, બરાબર. એટલે તમને બીટર ટેસ્ટ આવે છે. જ્યારે કેપ્સ્યુલ છે એ ડ્રગને એમાં અંદર સંતાડીને લઈ જાય છે, બરાબર છે, એટલે એમાં બેટર ટેસ્ટ માસ્કિંગ મળે. વિચ ડોઝેજ ફોર્મ ઇઝ પ્રિપેર્ડ બાય કમ્પ્રેસિંગ પાવડર, પાવડરને કમ્પ્રેસ કરીને કયું ડોઝેજ ફોર્મ બનાવવામાં આવે? તો ટેબ્લેટ છે મિત્રો, બરાબર. સિરપમાં કોઈ કમ્પ્રેશન આવતું નથી, ઓઇન્ટમેન્ટમાં પાવડર મિક્સિંગ કરવાનો આવે બેઝની અંદર, બરાબર. લોશન પણ એક જાતનું ઇમલ્શન છે, બરાબર. તો વસ્તુ થઈ ગઈ કે ટેબ્લેટને કમ્પ્રેસ કરીને શું, પાવડરને કમ્પ્રેસ કરીને તમે શું બનાવો? ટેબ્લેટ બનાવો. ટેબ્લેટ્સ આર મેન્યુફેક્ચર્ડ બાય compression. A preparation applied with rubbing to the skin is called, રબિંગ ની સાથે જેને લગાડવામાં આવે ને લિનિમેન્ટ કહેવાય. લિનિમેન્ટ તમારે થોડું ઘસીને લગાડવાનું હોય, બરાબર. કેવું પ્રિપરેશન છે? લિક્વિડ ઓર સેમી સોલિડ ફોર એક્સટર્નલ એપ્લિકેશન, બરાબર. સેમી સોલિડ હોય એટલે થોડું સોલિડ નું પ્રમાણ એમાં વધારે હોઈ શકે અથવા લિક્વિડ પણ હોઈ શકે, બરાબર. તો એને તમારે બહારથી લગાડવાનું હોય પણ કેવી રીતે? રબિંગ સાથે. તો રબિંગ સાથે લગાડવાનું હોય એને લિનિમેન્ટ કહેવાય, બરાબર. which dosage form contains insoluble particles dispersed in liquid, એવા પાર્ટિકલ્સ કે જે લિક્વિડની અંદર સોલ્યુબલ નથી છતાં પણ એને સસ્પેન્ડિંગ એજન્ટ નાખીને રાખવામાં આવે છે, બરાબર. કન્ટેન્સ ઇનસોલ્યુબલ પાર્ટિકલ, યાદ રાખજો, ઇનસોલ્યુબલ પાર્ટિકલ જોઈ જાઓ એટલે સસ્પેન્શન ટીક કરી દેવાનું, બરાબર. એલિક્સિર છે ઈ આલ્કોહોલિક ટાઈપ ઓફ પ્રિપરેશન છે, યાદ રાખજો, એલિક્સિર, બરાબર. ઇનસોલ્યુબલ ડ્રગ પાર્ટિકલ્સ રિમેન ડિસ્પર્સ ઇન સસ્પેન્શન, બરાબર. ઇનસોલ્યુબલ હોય છતાં એને ડિસ્પર્સ કરવામાં આવે છે
સ્ટેબલ કરવામાં આવે છે, એટલે તરતા રહે છે, એને સસ્પેન્ડેડ કહેવાય. બરાબર. સોફ્ટ જેલેટિન કેપ્સ્યુલ આર મેઇનલી યુઝડ ફોર, સોફ્ટ જેલેટિન કેપ્સ્યુલ શું કામ વપરાય? શેના માટે? ઓઇલ એન્ડ લિક્વિડ. તમે જોયું છે કોડ લીવર ઓઇલ ને ફિશ લીવર ઓઇલ. બરાબર. આ બધા શેમાં ભરીને આપવામાં આવે તમને? ન્યુટ્રાસ્યુટિકલ, મલ્ટીવિટામિન, વિટામિન ઈ, બરાબર, વિટામિન એ એન્ડ ડી. બરાબર. તો આ બધા જે ઓઇલ અને લિક્વિડ છે એ તમને સોફ્ટ જેલ કેપ્સ્યુલમાં, કે જેને તમે દબાવી પણ શકો, બહુ પ્રેશર આવે તો ફૂટી પણ ન જાય એવી એની ઇલાસ્ટિસિટી અને ફ્લેક્સિબિલિટી થી એને બનાવેલી હોય છે, એવા ગુણધર્મો આપીને બનાવેલી હોય છે. which dosage form is intended to dissolve slowly in the mouth. બરાબર. માઉથમાં જે ધીમે ધીમે ઓગળે એવું ડોઝેજ ફોર્મ કયું? બરાબર. ધીમે ધીમે ડિઝોલ્વ થાય છે. તો કેપ્સ્યુલ તો માઉથમાં ઓગળતી નથી ભાઈ, ગળે ઉતારી જવાની હોય છે, પછી સ્ટમકમાં જઈને એ ડિસઇન્ટિગ્રેટ થાય. બરાબર. સિરપ પણ નહીં આવે, કારણ કે ડિઝોલ્વ થવાની વસ્તુ જ નથી આવતી, ઓલરેડી ડિઝોલ્વ છે ડ્રગ એમાં. ઇન્જેક્શન, ઇન્જેક્શન તો માઉથમાં જવાનું જ નથી. બરાબર. તો ઓપ્શન નંબર એ લોઝેન્જીસ. બરાબર. લોઝેન્જ પણ લખ્યું હોય અથવા લોઝેન્જીસ પણ લખ્યું હોય. આમાં કોણ આવશે મિત્રો? માર્કેટમાં વિક્સ की गोली लो, खींच दूर करो. बराबर. અને સ્ટ્રેપ્સિલ એ પણ એક લોઝેન્જીસ છે. તમને ગળામાં દુખાવો હોય, સોર થ્રોટ થયું હોય ત્યારે તમે મેડિકલ સ્ટોર ઉપર સ્ટ્રેપ્સિલ્સ માંગો છો. બરાબર. તો એ લોઝેન્જ ટાઈપના ડોઝેજ ફોર્મમાં આવે. મિત્રો આપણે ઘણું ફટાફટ ભણીએ છીએ, પણ તમે શબ્દો ઉપર ધ્યાન આપશો તો ઘણા બધા ક્વેશ્ચન તમને એક ક્વેશ્ચન માંથી શીખવા મળે છે. બરાબર. aqueous solution containing medicinal substances for oral use are called. બરાબર. હવે કોઈ aqueous solution છે એટલે કે પાણીમાં બનેલું, containing medicinal substances. બરાબર. મેડિસિનલ સબસ્ટન્સીસ પણ છે એની અંદર અને ઓરલ યુઝમાં જાય છે, તો કોણ આવશે? aqueous કોણ છે આમાંથી? સિરપ્સ. ઓપ્શન નંબર એ. સિરપ આર સ્વીટન્ડ aqueous ઓરલ સબસ્ટન્સ. મીઠું બનાવેલું હોય, ગળી બનાવેલી હોય. બરાબર. એટલે કે સ્વીટન્ડ. which dosage form provides the most rapid systemic effect. બરાબર. કયું ડોઝેજ ફોર્મ છે એ સિસ્ટમિક ઇફેક્ટ આપણે ફાસ્ટમાં ફાસ્ટ? આપણને બધાને ખબર છે ઇન્જેક્શન. કેમ? કારણ કે ડાયરેક્ટલી બ્લડ ની અંદર ડ્રગને ડિલિવર કરે છે. which dosage form is most suitable for unconscious patient. હવે જે વ્યક્તિ બેભાન હોય એના મોઢામાં કોઈ ગોળીઓ જવાની નથી, તો ઇન્જેક્શન. અનકોન્શિયસ, બેભાન અવસ્થામાં હોય તો oral administration is not possible in unconscious patient. તો મોસ્ટ કોણ છે? ઇન્જેક્શન. લોઝેન્જીસ ને ચગળી નહીં શકે, ટેબ્લેટ ખાઈ નહીં શકે, કેપ્સ્યુલ સ્વેલો નહીં કરી શકે, એટલે તમારે એને ઇન્જેક્શન જ આપવું પડશે. ક્રીમ્સ આર, ક્રીમ છે ને સેમી સોલિડ પ્રિપરેશન છે, યાદ રાખજો. બરાબર. ટોપિકલ યુઝ માટેની. સેમી સોલિડ ઇમલ્શન, ક્રીમ એક ટાઈપનું ઇમલ્શન જ છે. બરાબર. O by W, W by O. બરાબર. આ ઇમલ્શન ના ટાઈપ છે અને ક્રીમ ના પણ એવા ટાઈપ હોય છે. which dosage form contains drug dissolve completely in solvent. કયા ડોઝેજ ફોર્મ ની અંદર તમારી ડ્રગ સોલ્વન્ટમાં એકદમ ઘુલમિલ ગઈ હોય, એટલે કે ડિઝોલ્વ થઈ ગઈ હોય? ઓપ્શન નંબર 3 સોલ્યુશન. બરાબર. આપણને ખબર જ છે ને ડ્રગ મોલેક્યુલરલી ડિસ્પોઝ, કે ઘણું એનો ઓગળી ગયો હોય. બરાબર. સિરપ ની અંદર, સોરી સોલ્યુશન ની અંદર. બરાબર. કમ્પ્લીટલી ડિઝોલ્વ હોય સોલ્યુશન. બરાબર. તો એવા સોલ્યુશન પણ માર્કેટમાં અવેલેબલ છે કે જે તમે ઓરલી લેતા હો પણ ડ્રગ છે એમાં કમ્પ્લીટલી મિક્સ થઈ ગઈ હોય. The main purpose of an enteric coating is, enteric coating તમે શું કામ કરો? protect drug from gastric acid. બરાબર. હવે આ બીજા ઓપ્શન શું કામ નહીં આવે? ઇન્ક્રીઝ સ્વીટનેસ. બરાબર. સ્વીટનર શું કામ એડ કરો? સ્વીટનેસ વધારવા કરો ને. તો એન્ટ્રિક કોટિંગ ને સ્વીટનેસ ને કાંઈ નથી. ઇન્ક્રીઝ ટેબ્લેટ વેઇટ, વજન વધારવા આપણે નથી કરતા, એના માટે ડાયલ્યુએન્ટ ને બધું છે. ઇમ્પ્રુવ કલર, કલર માટે કલરન્ટ્સ છે. બરાબર. તો ઓપ્શન નંબર 2. ગેસ્ટ્રિક ફ્લુઇડ થી ડ્રગ ને બચાવવી હોય તો એન્ટ્રિક કોટેડ કરી નાખો. which dosage form is intended for inhalation through the respiratory tract. રેસ્પિરેટરી ટ્રેક માંથી
રેસ્પિરેટરી ટ્રેક ની અંદર ઇન્હેલ કરીને તમારે કોઈ ડ્રગ ને લેવી હોય તો એરોઝોલ બનાવવા પડે, બરાબર. એરોઝોલ અને ઇન્હેલર. એરોઝોલ ડિલિવર ડ્રગ ડાયરેક્ટલી ટુ ધ લંગ્સ, બરાબર. ડાયરેક્ટ લંગમાં દવા જાય છે. વિચ ડોઝેજ ફોર્મ કન્ટેન્સ હાઈ પ્રપોર્શન. જો મિત્રો આવું બધું યાદ રાખવાનું. હાઈ પ્રપોર્શન ઓફ સોલિડ પાર્ટિકલ એટલે તમને આમ ફીલ થાય એટલા સોલિડ પાર્ટિકલ એની અંદર હોય. તો એમાં ઓપ્શન નંબર બી આવશે, પેસ્ટ. બરાબર. પેસ્ટ હોય ને ગમે એ વસ્તુની તમે પેસ્ટ બનાવો તો તમે આમ હાથ ફેરવો તો તમને ફીલ થાય ઓહ કેટલું બધું સોલિડ છે આમાં. એટલે હાઈ પ્રપોર્શન ઓફ સોલિડ પાર્ટિકલ. પેસ્ટ કન્ટેન્ટ લાર્જ અમાઉન્ટ ઓફ ફાઇનલી ડિસ્પર્સ સોલિડ. બરાબર. ઝીણા હોય એના પાર્ટિકલ્સ, બરાબર, પણ વધારે પ્રમાણમાં હોય. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મોડિફાઈડ રિલીઝ ડોઝેજ ફોર્મ. મોડિફાઈડ રિલીઝ આમાંથી કોણ છે? બરાબર. તો આપણે સસ્ટેન રિલીઝ ટેબ્લેટ. સસ્ટેન રિલીઝ ફોર્મ્યુલેશન રિલીઝ ધ ડ્રગ ઓવર એન એક્સટેન્ડેડ પીરિયડ. બરાબર. તો લાંબા સમય માટે તમારું સસ્ટેન રિલીઝ છે એ લાંબા સમય માટે તમને દવા આપે. સમય ફિક્સ હોય કે ભાઈ ધીમે ધીમે દવાને છોડવાની છે, બરાબર. દર કલાકે આટલો ડોઝ, દર કલાકે આટલો ડોઝ, એવી રીતે ગણતરીથી દવા જતી હોય અને મોડિફાઈડ રિલીઝ ડોઝેજ ફોર્મ કહેવાય. અને જે સમય રિલીઝના સમયને લંબાવે એને સસ્ટેન રિલીઝ ટેબ્લેટ કહેવાય છે. તો ઓફિશિયલ ડેફિનેશન ઓફ ડોઝેજ ફોર્મ રિફર્સ ટુ. ડેફિનેશન શું કરશો તમે ડોઝેજ ફોર્મની? તો ફિઝિકલ ફોર્મ ઇન વિચ ડ્રગ ઇઝ પ્રોડ્યુસ એન્ડ ડિસ્પેન્સ. એક એવું ફાઇનલ ફિઝિકલ ફોર્મ, એક ભૌતિક સ્વરૂપ, ઠોસ ભૌતિક સ્વરૂપ, પણ તમે બહારનું જે સ્ટ્રક્ચર છે આવું તમને બનાવી દીધું છે. કેપ્સ્યુલ. તો માઇન્ડમાં કેપ્સ્યુલ સ્ટ્રાઇક થાય. યસ, કેપ્સ્યુલ ઇઝ ડોઝેજ ફોર્મ. બરાબર. વિચ કન્ટેન્સ gelatin cells. One is body part and one is cap part. બરાબર. તો ટેબ્લેટ. The tablet is compressed solid oral dosage form. બરાબર. Which has been made by compression. બરાબર. તો આ રીતે તમને વ્યાખ્યા ઊભી થાય એને કહેવાય ફાઇનલ મોડેલ બની ગયું સિરપ. કે ભાઈ હાઈ સુગરમાં બનાવેલું એક સોલ્યુશન છે, બરાબર, જેમાં ડ્રગ ને ડિઝોલ્વ કરવામાં આવ્યું છે. બરાબર. ઇમલ્શન. તો બે ઇમિસિબલ લિક્વિડ છે એને ઇમલ્સિફાઈંગ એજન્ટની મદદથી સ્ટેબલ કરેલા છે. સસ્પેન્શન. બરાબર. તો સસ્પેન્શન કોને કહેવાય? કે જેમાં ઇનસોલ્યુબલ પાર્ટિકલ્સ ને સસ્પેન્ડિંગ એજન્ટની મદદથી સસ્પેન્ડ કરેલા છે, તરતા રાખેલા છે. બરાબર. ક્રીમ્સ. તો ટૂંકમાં ડોઝેજ ફોર્મ એટલે કે એવું ફાઇનલ ફોર્મ કે જેના અંદર ડ્રગ ને એડ કરીને એક ફિક્સ ફોર્મ બનાવવામાં આવે છે પછી પેશન્ટને આપવામાં આવે છે. ડોઝેજ ફોર્મ ઇઝ ધ ફિનિશ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ. બરાબર. ફિનિશ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે પ્રેઝન્ટ ટુ ધ પેશન્ટ સચ એઝ ટેબ્લેટ કેપ્સ્યુલ. પેશન્ટને પ્રેઝન્ટ કરવામાં આવે છે, બરાબર, કે આ તમારી ટેબ્લેટ. એટલે ફિક્સ જ હોય, ટેબ્લેટ આમ જ હોય. બરાબર. તો આને કહેવાય ડોઝેજ ફોર્મ. તો મિત્રો આપણે GSSSB અને SMC ફાર્માસિસ્ટના ઘણા બધા MCQ લઈને આવવાના છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટ ડાઉન કરતા જજો. હું જે બોલું છું એની અંદર સવાલો છુપાયેલા છે. મારે બસ તમને ફ્રીમાં ફ્રી કન્ટેન્ટ આપવું છે. બરાબર. દરેક ફાર્માસિસ્ટને મદદરૂપ થવું છે નોલેજ દ્વારા. તમે બધા તૈયારી કરો, ખૂબ આગળ વધો. બરાબર. આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.